નમસ્કાર મિત્રો, તમે દોડ માટે ખૂબ સારી તૈયારી કરી રહ્યા છો. તમને કોન્ફિડન્સ હશે દોડ માટે. ઘણા વિદ્યાર્થીઓને નજીકમાં દોડ આવી ગઈ છે અને એમાંથી જે વિદ્યાર્થીઓને કમ્પ્લીટ થઈ રહ્યું છે એના માટે આનંદ છે કે વહેલામાંથી મુક્ત થઈ જશું. પણ જેને નજીકમાં દોડ આવી છે અને હજી કમ્પ્લીટ નથી થઈ રહ્યું એના માટે થોડી ચિંતાઓ પણ રહેતી હશે. કોઈ પણ બાબત નજીકમાં હોય ત્યારે એક્સાઇટમેન્ટ પણ હોય, કેવું હશે, કેમ હશે, શું હશે વગેરે. અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જે પહેલી વાર દોડવા માટે જઈ રહ્યા છે એના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. જે અગાઉ પણ ભરતીઓની અંદર દોડી આવ્યા છે, જે જૂના જોગીઓ છે એના માટે આ એટલો બધો અગત્યનો વિડીયો નથી, કેમ કે ઓલરેડી એમને ઘણી માહિતી રહેલી છે. પણ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પહેલી વાર ગ્રાઉન્ડ ઉપર દોડવા માટે જઈ રહ્યા છે એના માટે ઘણી માહિતી મારે આપવાની છે. તો સૌથી પહેલાં તો હું તમને એ કહીશ કે તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો એ સમય દરમિયાન તમારી પાસે એ આઈડી હોવું જોઈએ જે ત્યાં આગળ તમને તમારી પાસે ગેટ પાસે માગશે. ફોટો આઈડી તમારે જે દેખાડવાનું છે એ તમારે એ લઈ જવાનું છે કે કોલ લેટરની અંદર જે નામ હોય એની સાથે મેચ થતું હોય. મિસમેચ હોય નામ એ તમારે લઈ ન જવું, અધરવાઇઝ એ લોકો ફ્રોડ પણ ગણી શકે. તો એવું ફોટો આઈડી તમે લઈ જાઓ કે જેમાં નામ અને કોલ લેટરમાં રહેલું નામ મેચ થતું હોય. બીજું કે ત્યાં આગળ ગ્રાઉન્ડ કયા પ્રકારનું હોય, ત્યાં કઈ રીતે દોડાવડાવશે વગેરે એ બધી જ માહિતી આપણે લેવાની છે. સૌથી પહેલાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતો જાઉં. જે દિવસે તમારે દોડવાનું હોય એની આગલી રાત્રે તમારે શું ખાવું જોઈએ, તો ઘણા કોચ તમને કહેશે કે એકદમ હળવા પ્રકારનું ફૂડ તમારે લેવું જોઈએ. જેમ કે ખીચડીને દૂધ લઈ લીધી, ત્યાર પછી તમે ફ્રૂટ લઈ લીધું અને બને ત્યાં સુધી 9 વાગ્યાની આસપાસ તમારે જમી લેવાનું. ઘણા રાતના રાજા હોય, રાત્રે 12 વાગે 1 વાગે જમતા હોય તો એ દિવસે તમારે ન કરવું અને 9 વાગે ત્યારે તમારે જમી લેવું. ત્યાર પછી તમારે સરસવનું જે ઓઇલ હોય એનાથી હાથ અને પગની અંદર મસાજ કરી દેવું, જેથી કરીને પગ ભરાઈ ગયા કે હાથ ભરાઈ ગયા આવા કોઈ ઇસ્યુ ન બને. 10 વાગે બને ત્યાં સુધી સૂઈ જવું. પણ લગભગ ઊંઘ નથી આવતી હોતી. બીજે દિવસે દોડ હોય તો એના માટે ઘણું એક્સાઇટમેન્ટ અંદર હોય, ઘણા સવાલો હોય, તો એને લઈ ઊંઘ ન આવે એવું બને. પણ એના માટે પ્રયાસ કરવાનો કે આપણે 10 વાગે બિંદાસ થઈ અને સૂઈ જઈએ. ત્યાર પછી વહેલી સવારે ઉઠી પાણી પી લેવું, જેથી કરીને પેટ બરોબર સાફ થાય. તો ઉઠીને 1 ગ્લાસ પાણી પી લો. પેટ બરોબર સાફ થાય એનું મહત્વ છે, જેથી કરીને દોડતી વખતે આંટી ન ચડે. ત્યાર પછી મસ્ત ફ્રેશ થઈ જાઉં, નાહી લ્યો, જેકેટ બેકેટ પહેરીને ગ્રાઉન્ડ માટે નીકળી જાઓ. જ્યારે તમે ગ્રાઉન્ડ માટે નીકળો છો એ સમય દરમિયાન તમારે એકાદું કેળું ખાવું હોય તો ખાઈ શકો. જો તમને સદતું હોય અને વાંધો ના આવતો હોય તો એકાદું કેળું લઈ લ્યો. ત્યાર પછી તમે લીંબુ પાણી પી લ્યો, તમે ઓરેન્જનો જ્યુસ પી લ્યો, એકાદું સફરજન ખાઈ લ્યો. એકદમ હળવું બને ત્યાં સુધી ફૂડ સવારમાં લેવું. તમે બેગમાં સાથે પણ ત્યાં લઈ જઈ શકો. ત્યાં ગ્રાઉન્ડમાં તમને જ્યારે બેઠાડશે, જ્યાં આગળ બેગ જેકેટ વગેરે રાખવાની જગ્યા હોય ત્યાં સુધી તમને સાથે લઈ જવા દેશે. તો ત્યાં આગળ તમે જ્યુસ પી લ્યો, ઘણા એનર્જી ડ્રિંક લેતા હોય તો આ તમે કરી શકો. ત્યાર પછી ત્યાં આગળ તમે જેવા જશો એટલે તમને અલગ અલગ જગ્યાએ મતલબ ગ્રુપ પાડી દેશે ત્યાં આગળ. અને કોલ લેટરની અંદર જે ટાઈમ લખ્યો હોય એ જ ટાઈમે ત્યાં હાજર થવું જરૂરી નથી. એની પહેલાં તમે જો જશો તો વહેલા પણ તમારો વારો લઈ લેશે. કોઈના કોલ લેટરમાં સપોઝ 7 વાગ્યાનો ટાઈમ લખ્યો છે અને કોઈ વિદ્યાર્થી ત્યાં આગળ 5:30 પહોંચી ગયો, 6 વાગ્યામાં પહોંચી ગયો, વહેલા જવું જરૂરી છે. એકાદ કલાક તમે વહેલા જઈ શકો, મતલબ જાઓ તો વધારે સારું. તો ત્યાં આગળ તમને વહેલા પણ ગ્રાઉન્ડ લઈ લેશે. ત્યાં આગળ 7 વાગ્યાનો ટાઈમ લખ્યો ને 7 વાગે જ તમારી બસ ઉપડે એવું ત્યાં નથી હોતું. વહેલા જે આવે એના ગ્રુપ બનાવી નાખશે. જનરલી 200 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે ત્યાં આગળ દોડાવતા હોય છે ગ્રાઉન્ડની અંદર. ત્યાં આગળ તમને સૌથી પહેલાં ચેસ્ટ નંબર આપી દેશે. આ ચેસ્ટ નંબર એનો મતલબ એ થાય કે આ રીતે તમને એક આપી દેશે જે આગળ આપણે લગાડી દેવાનું હોય છે. આ તમને ત્યાં આગળ આપી દે, આપણે લગાડી દેવાનું હોય તો બરોબર નીકળે નહીં એ રીતે લગાડી દઈએ. તો ચેસ્ટ નંબર ત્યાં આગળ તમને આપશે અને ચેસ્ટ નંબર માઇકની અંદર એનાઉન્સમેન્ટમાં આગળ જતા બોલતા હોય છે જ્યારે કોઈ વિદ્યાર્થી પાસ થાય, ફેલ થાય એ સમય દરમિયાન. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ચેસ્ટ નંબર તમારો ત્યાં લગાડી દીધો, ત્યાર પછી પગની અંદર આ પ્રકારે તમને સેન્સર બાંધી દેશે. આ જે બેલ્ટ રહેલો છે, જે સેન્સર છે એને RFDI કહેવાય, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. જ્યારે તમને પગની અંદર એ બાંધી દેશે, લોકો જ બાંધી દેતા હોય, તો એકવાર આપણે ખરાઈ કરી લેવી કે યોગ્ય રીતે બંધાયું છે કે કેમ. અને ત્યાર પછી અહીં આગળ એક સેન્સર માટેની પ્લેટ હોય. ગ્રાઉન્ડની અંદર સેન્સર માટેની પ્લેટ હોય, ત્યાંથી જ રનિંગની શરૂઆત કરવાની હોય. અહીં આગળ જે આપણે આ ગ્રાઉન્ડ દેખાડ્યું પ્રતીક સ્વરૂપે દેખાડ્યું છે, પરંતુ મોટાભાગે ટેબ્લેટ આકારની અંદર પણ ગ્રાઉન્ડ હોય છે. મતલબ આ રીતે લંબચોરસ શેપની અંદર હોય. તો અહીં આગળ આપણે પ્રતીક સ્વરૂપે દેખાડેલું છે.
તો દાખલા તરીકે તમારી દોડ અહીંથી શરૂ થઈ તો આ પ્લેટ જે રહેલી છે એ ખૂબ જ લાંબી હોય અને પહોળી પણ હોય, કોઈ કૂદી પણ ન શકે. આની ઉપર બરોબર પગ મૂકી અને ત્યાર પછી રનિંગની શરૂઆત કરવાની. અને યાદ રાખો કે ત્યાં આગળ બાજુમાં જે સેન્સર હોય, જે સ્પીકર હોય, ત્યાં અવાજ પણ આવતો હોય. તમે જેવા ત્યાંથી પસાર થશો એટલે ટું ટું આ પ્રકાર અવાજ થતા હોય એનો મતલબ થાય કે તમારું સેન્સર કામ કરે છે. માની લો કે તમને ડાઉટ જાય છે કે મારું સેન્સર કામ કરે છે કે કેમ, તો ત્યાં જે હાજર પોલીસવાળા હોય એને તમે જાણકારી આપી શકો કે મારું સેન્સર કામ કરતું નથી, એવું મને ડાઉટ છે. તો ત્યાંથી જે વિદ્યાર્થી પસાર થાય તો સેન્સ થાય, અવાજ આવતો હોય, તેના આધારે આપણે કહી શકીએ. ત્યાર પછી ખાસ એ પણ યાદ રાખો કે જ્યારે બધા જ રાઉન્ડ તમારે કમ્પ્લીટ થઈ જાય, જો જુનાગઢનું ગ્રાઉન્ડ હોય તો 12 જેટલા રાઉન્ડ હોય છે, ખેડાનું ગ્રાઉન્ડ હોય તો 13 જેટલા રાઉન્ડ મારવાના હોય છે. પણ ત્યાં આગળ અગાઉથી માઇકની અંદર કહી દેવામાં આવતું હોય છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કેટલા રાઉન્ડ મારવાના છે, તો બરોબર સાંભળી લેવું. અને જ્યારે તમે છેલ્લો રાઉન્ડ મારો એ સમય દરમિયાન ત્યાં પ્લેટ જે રહેલી હોય એની ઉપર તમારે પસાર થવું ફરજિયાત છે પગ મૂકીને. અધ વચ્ચેથી રાઉન્ડ પૂરો થઈ ગયો એમ તમે ચાલી નીકળો એમ નહીં થાય. મતલબ કે છેલ્લો રાઉન્ડ તમે જ્યારે મારો છો એ સમય દરમિયાન આને ક્રોસ થવું પગ મૂકીને એ જરૂરી છે. ત્યાં અગાઉથી અટકી જવું એ બિલકુલ યોગ્ય બાબત નથી. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. અહીં આગળ જે ગ્રાઉન્ડ આપણે દેખાડેલું છે પ્રતીક સ્વરૂપે, એમાં માનો કે અહીંથી તમે દોડવાની શરૂઆત કરો તો આમાં અલગ અલગ 3 ગલી આપણે દેખાડી છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જે અંદરની સૌથી અંદરની અહીંયા ગલી છે ત્યાં દોડવાથી સમયની અંદર ફરક પડતો હોય, સમય ઓછો હોય અને તમે રાઉન્ડ પૂરા કરી શકો. તો લખ્યું છે કે લગભગ 1 મિનિટનો ફેર પડી શકે. ત્યાર પછી મિડલમાં તમે દોડો તો એવું કહેવાય છે કે લગભગ 30 સેકન્ડ જેટલો ફેર પડી શકે. તો જે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ એકદમ આરામથી કમ્પ્લીટ થઈ જાય છે 19 મિનિટમાં, 20 મિનિટમાં, 21 મિનિટમાં, એને શરૂઆતની અંદર આ જે લાઈન છે છેલ્લી લાઈન ત્યાં આગળ તમારે દોડવાનું. 3, 4 કે 5 રાઉન્ડ થશે એટલે આ જે શરૂઆતની ગલી હોય ત્યાં આગળ એકદમ હળવાશ થઈ જશે. શરૂ બધાને એ જ હોય છે કે આપણે અંદરની ગલીમાં દોડીએ જેથી કરીને ટાઈમમાં આપણને ફાયદો મળે. તો શરૂઆતની અંદર ત્યાં ભીડ વધારે હોય, ટ્રાફિક વધારે હોય એટલે બરોબર દોડી ન શકાય એવું બને. પણ ચોથો, 5મો રાઉન્ડ લાગે મિત્રો એટલે અહીંયા આગળ એકદમ હળવાશ થઈ જાય, જેનાથી દોડ નથી થવાની, એકદમ ધીમા પડી ગયા હોય છે, કેટલા ક્વિટ પણ કરી દે. તો ઘણીવાર વિદ્યાર્થી પૂછે કે સાહેબ ત્યાં આગળ માનો કે હાફ ચડે અથવા થાકી જવાય તો શું થાય? તો ઘણા વિદ્યાર્થી ચાલતા પણ હોય છે ત્યાં આગળ, ઘણા અટકી પણ જાય છે કે હવે આપણાથી દોડાતું નથી. તો કે ચિંતાનો વિષય નથી, ફરજિયાતપણે 5 કિલોમીટર પૂરું જ કરવું ત્યાં આગળ એવું જરૂરી નથી હોતું. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. વિદ્યાર્થી પૂછે કે અમારે ત્યાં ઘડિયાળ લઈ જવી કે કેમ? તો ત્યાં જે સાદી ઘડિયાળ હોય એ લઈ જવાની છૂટ હોય છે. મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સ્માર્ટ વોચ કે વગેરે અલાઉ નથી કરતા, પણ સાદી જે ઘડિયાળ હોય એ અલાઉ કરે. પણ અધરવાઇઝ ત્યાં જ્યાંથી તમારી દોડ શરૂ થાય છે મિત્રો ત્યાં આગળ મોટી ઘડિયાળ મૂકેલી હોય છે. જ્યાંથી તમારી દોડ શરૂ થશે ત્યાં આગળ મોટી એક ડિજિટલ વોચ મૂકેલી હોય. એક વખત આપણે દોડ શરૂ કરીએ ત્યારે જોઈ લેવાનું. દર વખતે જોવું જરૂરી નથી, આપણે દોડની ઉપર વધારે ફોકસ કરીએ. ત્યાર પછી રાઉન્ડ ગણવા માટે શેનો ઉપયોગ કરે તો કે રિંગ અંદર લગાડી દેતા હોય છે. તો 12 રાઉન્ડ હોય તો 10 ની અંદર એક રિંગ પહેરી લે, એક અહીંયા પહેરી લે, એક અહીંયા પહેરી લે. પછી ખાસ યાદ રાખો કે તમે જ્યારે પહેલો રાઉન્ડ શરૂ કર્યો, અહીંયા આગળ પહેલો રાઉન્ડ તમે શરૂ કર્યો, તમે આખો રાઉન્ડ દોડી ગયા, અહીંથી તમે શરૂ કર્યો આખો એક રાઉન્ડ તમે દોડી ગયા, આ પ્લેટને ક્રોસ થઈ ગયા પછી એક રિંગ કાઢવાની. ઘણા એડવાન્સની અંદર કાઢી નાખે છે, એડવાન્સમાં નહીં કાઢો. બીજો રાઉન્ડ આખો કમ્પ્લીટ તમે કરી નાખ્યો, પ્લેટને ક્રોસ થઈ ગયા પછી બીજી રિંગ તમે કાઢો. રિંગ ત્યાં આગળ આપતા હોય છે, પણ બેટર છે કે આપણે પણ સાથે ત્યાં આગળ લઈ જઈએ. ઘણા પૂછે કે સાહેબ ટોપી બધું પહેરીને દોડવા દે, તો કે હા ટોપી પહેરીને દોડવા દે, કોઈને સ્વેટર પહેરીને દોડવું તો એમાં છૂટ ત્યાં આગળ આપે છે, એમ કોઈ ત્યાં આગળ પ્રતિબંધ રહેતા નથી. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. માની લો કે ડેટની અંદર ચેન્જ કરવું હોય તો કેમ થાય? તો ઓલરેડી તમને માહિતી હશે કે લગ્નની બાબત હોય, પરીક્ષાની બાબત હોય કોલેજની, તો ત્યાર પછી કોઈ ગંભીર બીમારી હોય તો એના માટે ડેટ ચેન્જ કરવા માટેની છૂટ રહેલી છે. જેના માટે જો મેડિકલ ઇમરજન્સી હોય તો એના સર્ટિફિકેટ, કોલ લેટરની ઝેરોક્સ વગેરે ગાંધીનગરની અંદર રૂબરૂ દેવા માટે કચેરી જે જાય એની ડેટ ચેન્જ થાય. પણ જે ડેટ ઉપર દોડ હોય એની પછી કોઈ ડેટ ચેન્જ કરવા માટે જાય એ ન થાય. એની અગાઉના દિવસોમાં તમે ગયા હોય તો ચાલે. કોઈને માનો કે તાવ આવ્યો હશે, દોડી શકે એમ નથી, તો અગાઉથી જે તારીખ હોય એના 1-2 દિવસ અગાઉ ત્યાં જો પહોંચાડી દેવામાં આવે તો પણ એ લોકો ડેટ ચેન્જ માટે એલાઉ કરતા હોય છે. પછી આપણે હમણાં વાત કરી કે જે સમય આપ્યો છે એની પહેલા જો જવામાં આવે તો ત્યાં લઈ લેતા હોય છે. પણ માનો કે ત્યાં આગળ લેટ કોઈ વ્યક્તિ પહોંચ્યો અને ગેટ બંધ કરી દેવામાં આવે પછી એલાઉ નથી કરતા. જે વ્યક્તિ સમય ચૂકી ગયો, જે વ્યક્તિ ડેટ ચૂકી ગયો કોઈક કારણ સાથે, તો એ વ્યક્તિ ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. ચલો હવે ત્યાં આગળ દોડ આખી પૂરી કરી નાખી.
બધા રાઉન્ડ મારી દીધા. ત્યાર પછી ત્યાં આગળ એક જગ્યાએ તમને બેઠાડશે. ત્યાર પછી માઇકની અંદર ચેસ્ટ નંબર બોલશે કે આટલા વિદ્યાર્થી ફેલ થયા છે, એની સાઇન લેશે, એમને રવાના કરી દેશે. જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એને ચેસ્ટ નંબર ત્યાં આગળ બોલશે અને એ વિદ્યાર્થીઓ માટેની અન્ય ફોર્માલિટી છે હાઇટ માટેની અને એ જ રીતે છાતીનું જે માપન કરવાનું છે એના માટેની ફોર્માલિટી કરશે. અને કોઈ વ્યક્તિને માનો કે છાતી નથી થઈ રહી તો એને 5-10 મિનિટનો ટાઈમ પણ આપતા હોય છે જેથી કરીને પુશઅપને વગેરે મારી શકે. એકદમ સરળ પ્રક્રિયા રહેલી છે. ત્યાં આગળ જે પોલીસવાળા હોય છે એ સપોર્ટિવ હોય છે. અને માનો કે દોડ દરમિયાન કોઈને હાંફ ચડે છે અથવા એને એવું લાગે છે કે બરાબર લાગતું નથી તો એ સમય દરમિયાન તરત જ નજીકના પોલીસવાળાને જાણ કરવાની. એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખે છે, મેડિકલ કિટ પણ હોય છે. ખાસ યાદ રાખી લ્યો, આ છેલ્લી પરીક્ષા રહેતી નથી એટલે કોઈને ખૂબ ઇમરજન્સી લાગે તો ત્યાં અટકી જવાનું, પરાણે દોડવાનો મતલબ નથી. શરીરનું નુકસાન થાય એ પ્રકારે ત્યાં કામ ન કરવું, આ મારી તમને સલાહ છે. બાકી એકદમ સરળ બધી પ્રક્રિયા રહેતી હોય છે અને તમે અત્યાર સુધીમાં ઘણું જાણતા પણ હશો. તો ખાસ કરીને જે ફ્રેશર વિદ્યાર્થીઓ છે એના માટે મેં આ બધી માહિતીઓ આપી તમને. ત્યાં આગળ જ્યારે કોઈને એવું પણ લાગે છે કે મેં દોડ પૂરી કરી નાખી પણ મારું સેન્સરે કામ ન કર્યું તો અપીલ બોર્ડ પણ ત્યાં રહેતું હોય છે, એને અપીલ કરી શકાય. કોઈ વ્યક્તિનું લાગે કે મારી હાઇટ જે રહેલી છે એ બરોબર થાય છે પણ એ ખોટી માપી છે તો અપીલ બોર્ડની અંદર અપીલ કરી શકાય. તો આ પ્રકારે ત્યાં બધી બાબતો રહેતી હોય છે. તો અગેન દોડ માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. મસ્ત રીતે દોડ તમે પૂરી કરો એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.